દિવસના પ્રવાસે છે ત્યારે જુઓ આખરે ગુજરાતને 2 દિવસમાં શું મળી રહી છે શાહ તરફથી ભેટ। કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ 2 દિવસ આણંદની મુલાકાતે છે અને શાહ ભેટ આપવાના છે। જ્યાં અમિત શાહ આજે અને આવતીકાલે આણંદની મુલાકાતે છે, તેઓ આજે રાષ્ટ્રીય સ્તરની ત્રિભુવન યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કરવાના છે। આવતીકાલે સહકાર મંત્રાલયના 4 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, એ પર અમૂલ ડેરીમાં આયોજિત કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે અને અમૂલ ડેરી ખાતેથી જનતાને તેઓ સંબોધિત પણ કરશે। આપણે એ પણ જણાવ્યું કે ચાલુ વર્ષે બજેટ સત્રમાં સંસદમાં ત્રિભુવન સહકાર યુનિવર્સિટી બિલ 2025 પસાર થઈ ગયું અને તે હેઠળ સરકારી ક્ષેત્રની અંદર શિક્ષણ અને તાલીમને આગળ વધારવા માટે આ ભારતની પ્રથમ રાષ્ટ્રીય સહકારી યુનિવર્સિટીની સ્થાપનાનો માર્ગ મોકળો થઈ ચૂક્યો છે। અમૂલના સ્થાપક ત્રિભુવન પટેલના નામ પરથી આણંદની અંદર આવેલી આ યુનિવર્સિટી પાસે સહકારી તાલીમ સંસ્થાઓ માટે રાષ્ટ્રવ્યાપી અધિકાર ક્ષેત્ર હશે, જે દર વર્ષે 8 લાખ લોકોને પ્રમાણિત કરવા માટે ડિગ્રી, ડિપ્લોમા અને પીએચડી અભ્યાસક્રમો આપશે। આ યુનિવર્સિટી સહકારી વ્યવસ્થાપન, નાણાં, કાયદો અને ગ્રામીણ વિકાસ જેવા ક્ષેત્રોમાં વિશેષ શિક્ષણ, તાલીમ અને સંશોધનની તકો પૂરી પાડશે અને પાયાના સ્તરે સહકારી સંસ્થાઓને મજબૂત પણ બનાવશે। આ સિવાય અમિત શાહ એક પેડ માં કે નામ આ અભિયાન હેઠળ વૃક્ષારોપણની અંદર પણ ભાગ લેવાના છે। આ ઉપરાંત અમિત શાહ નેશનલ સેન્ટર ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા તૈયાર કરેલા એક શૈક્ષણિક મોડ્યુલનું પણ અનાવરણ કરશે, જેથી શાળામાં વિદ્યાર્થીઓને સહકારના સિદ્ધાંતો અને ભારતમાં સહકારી ચળવળની અસરથી પરિચિત કરાવી શકાય। અને હવે જુઓ મંજૂર